વરસે છે આજ ઝરમર ઝરમર. હા હા, મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને કેટલો બધો વરસાદ છે જોઈ શકો છો યાર. એટલો મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે ને હું શું કરું છું ચાલો બતાવું. થઈ ગઈ છે મસ્ત ગરમા ગરમ ભાખરી થાય છે. સોમાજી ખબર નહીં કઈ ખુશીમાં ખુશ થાય છે. અને આ અમારા ચોમાજી કાલ લગી ખોડા હતા ને હારા થઈ ગયા ને આ છે અમારા ચૂચુજી ઉંદરડી અમારી. અને રિયલ નામ કોને કોને ખબર છે કમેન્ટ કરો. એ મારી રોટલી બળી, મારી રોટલી નહીં પાક બળી. ચાલો ગરમ ભાખરી ચા અને મારા નવા ડાઇનિંગ ટેબલમાં કેટલાનું છે એ તમે કમેન્ટ કરજો જે ગેસ કરી શકે. 3 વાર સાફ કરું પણ આવું આવું જ પાણી થઈ જાય છે. જો કેવો આવે છે મેહુલિયો મેહુલિયાના તોફાનિયા છે કેવા અબડા સબડા વાયરે આવતા. 2-3 દિવસ પહેલાં જરાક બી વરસાદ ત્યાં તો વિડીયો બનાવવાના હતા અને આજે કઈ પ્રોબ્લેમ થાય છે ખબર, બહાર નીકળે ને એટલે ઠંડી લાગે છે અને થોડું ફીવર જેવું બી લાગે છે. એટલે હવે વિડીયોઝ તો ખબર નહીં કેવી રીતે બનશે જોઈએ. અને અમારા બાર્બી મેડમને નાવાનો શોખ છે પણ એ પણ બહાર નથી નીકળતી. જો એ લોકો તો ગોઠવાઈ ગયા છે ખાવા માટે. પછાડી જતું પૂછડું જો પેલું તો એની સીટ હોટ સીટ લઈ લીધી છે અને અમે કંઈ બી જમવા બેઠા હોય ને એટલે બડી અહીંયા હોય, બાર્બી પાછળ હોય અને બની આ બાજુ હોય. 3 એવી મસ્ત જગ્યા લઈ લીધી છે ને. ભાખરીઓ બહુ જ ગરમ છે તો એના ટુકડા કરી લઈશું બિકોઝ કે વગર ટુકડે કરીએ ઠરશે નહીં. અને હમણાંથી જ નીચે તો બેસી ગયા છે મસ્ત એમ. એના ટુકડા કરી દીધા છે આપણે. હવે થોડી ઠંડી થવા દઈશું. મારું અઠાવને ભાખરી આવી ગઈ છે અને હા મિક્સ કરી દીધું. તમે લોકો પણ ખાઈ લો. કોને કોને આવું ભાવે છે કમેન્ટ કરજો. હા લોકોના મોઢા દઉં પણ વેટ કરો. એટલી બધી ઉતાવળ આવે ને 3 ભાગી જશે પોતપોતાના જગ્યાઓમાં. લઈ આવી છું ચોળી અને ચોળી આવી નથી ને ખાવાવાળાને એમ કે હજી કંઈ ખાવાનું જ છે. બોલો આમાં દવા હોય બધું હોય એટલે ડાયરેક્ટ તો નથી જ આપવાની આજે, કેમ કે આને વોશ નહીં થાય તો મળીએ જાદુ કરીને. અહીંયા ચોળી અને રીંગણનું શાક બની ગયું છે. મસ્ત મલ્ટીગ્રેનના રોટલા અને આમાં છે રાઈસ. અને રાઈસ ખાવાવાળા પણ જો ખુશી એની. અને આ દૂધ બીજું બધું કામ મસ્ત ક્લીન ચકાચક થઈ ગયું છે. અને આ બાર્બી બેન, અરે આ બની બેન અને બહાર જો વરસાદ. એવો વરસાદ પડી ગયો છે. પાણી બી જોઈ શકો છો કેટલું મસ્ત આવી ગયું છે. અને બધે જ પાણી અને આ પાણીનું શું ખાય છે એ છે ખબર પડતી. ધોવાઈ રહ્યા છે વોશિંગ મશીનની અંદર. મેહુલિયા કાજીઓ વરસાદ આવી ગયો અને બેસી ગયા છે જમવા. અને મસ્ત ગરમા ગરમ ભજીયા રેડીમેડ આવી ગયા છે. મારે મહેનત બચી ગઈ. ચલો તમે લોકો બી ભજીયા ખાઈ લો, આપણે બી જમી લઈએ અને મળીએ પછી. બધી જગ્યાએ મોસ્ટલી પાણી ભરાઈ ગયા છે. સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, બધે જ વરસાદ છે. તમારા સિટીમાં કેટલો વરસાદ હશે ખબર નહીં. વિડીયો લગભગ તો જલ્દી આવી જશે કારણ કે આમાં ડબિંગ નથી કરવાનું તો બી બતાવીશ અમારે પાછું કેટલું પાણી ભરાયું છે. પાસેથી પાણી જાય છે અને ઉપર વીજળી જરાક પણ કંઈ નહીં દેખાતું. વીજળી થાય છે. હાર પડી ગઈ છે અને અમારા બાળબુબેન જો કસરત કરે છે. પેલા બે જો ત્યાં ફાફા મારે છે અને મારું કામ છે આ પાણી કાઢવાનું. આખી રાતમાં આમ તો ફૂલ કાઢી રાખ્યું હતું પછી પાછું થઈ ગયું અને થોડો વરસાદ છે જ. કરી શકો છો કેટલો વરસાદ થયો હતો. આ ડોલ એકદમ જ ખાલી હતી ને આટલી ફિલઅપ થઈ ગઈ છે. એ હિસાબે વરસાદ કેટલો આવ્યો હશે. ત્યારે થઈ ગયા છે પાણી ઓછા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી શું કરવાનું? કંઈ જ નહીં કરવાનું, કંઈ જ નહીં કરતા. બાય બાય.